બન્યા છે। 2.5 કરોડના ખર્ચે રિનોવેશન કરવાનો વારો આવ્યો છે, ત્યારે બીએમસી દ્વારા ગરીબ લોકોના રહેવા માટે કરોડોના ખર્ચે બનાવેલા આવાસની મનપાના અંધેર વહીવટના કારણે ખંડેર હાલત થઈ છે। ગરીબોની ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને તેમને રહેવા માટે બનાવવામાં આવેલા 1200 જેટલા આવાસ ફાળવવામાં નહીં આવતા આજે ખંડેર બન્યા છે, જેના રિનોવેશન પાછળ પાલિકાએ ફરીથી કરોડોનો ખર્ચ કરવો પડશે। જો કે બીજી તરફ પાલિકા પોતાના બચાવમાં કહી રહી છે કે જે લોકોને મકાન ફાળવણી કરવામાં આવી ત્યારે તેઓ આવાસમાં રહેવા આવ્યા નહીં, જેથી આ મકાનો બિનવારસી હાલતમાં પડી રહ્યા હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ 1935 જેટલા આવાસો ખાલી હતા, એ પૈકી અમે 263 જેટલા આવાસો 25 જાન્યુઆરીના રોજ ડ્રો કરીને ફાળવી દીધા છે અને બાકી હજુ 1672 જે છે એ ફાળવવાના ટૂંક સમયમાં કરવામાં આવશે। આ બધા આવાસોમાં બારીના કાચ, બારી દરવાજા, કોઈ જગ્યાએ વોશ બેસિન, ફ્લોરિંગમાં તૂટફૂટ ને આ બધું એનો અંદાજે 2.5 કરોડ જેટલો ખર્ચો રિપેરિંગનો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017 સુધીમાં નિઝામપુરા, આજવા રોડ, કલાલી, ગોરવા સહિતના વિસ્તારોમાં 1900 જેટલા આવાસ બનાવવામાં આવ્યા હતા। આ આવાસો પૈકી 1100 આવાસ હજુ પણ એવા છે જેની ફાળવણી નથી થઈ। આ પૈકી કેટલાક આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયાની રાવ થઈ રહી છે। વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે જે ગરીબ લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા તેમના ધંધા રોજગારથી ઘણા દૂર છે। આ ઉપરાંત આવાસમાં પાણી અને ગટરની પણ યોગ્ય વ્યવસ્થા નથી કરાઈ, જેથી આવાસમાં કોઈ જ રહેવા નથી આવતું। એટલી હલકી ક્વોલિટીના ઘર બનાવ્યા અને બીજી વસ્તુ એ થઈ કે જુદી જુદી ઝોપડપટ્ટી તોડીને બધાને કોઈને 5 કિલોમીટર દૂર, કોઈને 4 કિલોમીટર દૂર જંગલમાં ફેંકી દીધા એ લોકોને। એમના રિપેરિંગ માટે કોઈ વ્યવસ્થા નહીં, એમના રોડ માટે કોઈ વ્યવસ્થા નહીં, પાણીની કોઈ વ્યવસ્થા નહીં, ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નહીં, લાઇટની કોઈ વ્યવસ્થા નહીં। એવા જંગલની અંદર જેનો માણસ નહીં જનાવર રહેતા હોય એ પ્રમાણેના ઘર બનાવીને આપ્યા। વડોદરા શહેરના નાગરિકોના ટેક્સના નાણાં વેડફવામાં વડોદરા મહાનગરપાલિકા અવ્વલ નંબરે આવે છે। તેનું ઉત્તમ ઉદાહરણ વધુ એક વખત પાલિકાએ છતું કર્યું છે। આવાસ યોજનાના મકાનો બનાવ્યા, 8-8, 10-10 વર્ષ સુધી એક પણ મકાનને ફાળવણી કરવામાં નહીં આવી। બાદમાં હવે તેનું રિપેરિંગ કર્યા બાદ જ લોકોને ફાળવી શકાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ મકાનોના બાંધકામ પાછળ જેટલો ખર્ચ થયો હશે તેના 25% જેટલો ખર્ચ તેના રિનોવેશન પાછળ કરવો જરૂરી બની ગયો છે। ઉલ્લેખનીય છે કે અત્યારે જે પ્રકારે મકાનના બાંધકામો કરી રહ્યા છે, પાલિકા દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે, તમામ લોકોને ઘરના ઘર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે, પરંતુ તેની પાછળ વપરાતા મટીરિયલની કોઈ જ ગુણવત્તા નહીં જળવાતા 8 થી 10 વર્ષમાં આ મકાનો જે છે તે ખંડેર થઈ જતા હોય છે। પરંતુ આજે 10 વર્ષ પહેલા બનેલા મકાનો છે, બીએસયુપી આવાસ યોજનાની જે સ્કીમો છે તેમાં કોઈ પણ નાગરિકોને, કોઈ પણ ગરીબોને મકાન નહીં ફાળવાતા હવે તેના રિનોવેશન પાછળ પાલિકા 2.5 કરોડ જેટલો ખર્ચ કરશે અને પાલિકા દ્વારા નાગરિકોના ટેક્સના નાણાં વેડફવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। રાજકોટના ધોરાજી